રાજકોટના અમીન માર્ગથી નજીક 3 BHK ફ્લેટ શોધી રહ્યા છો તો ચાલો દેખાડી દો. આવી ગયા છીએ આપણે પાર્કિંગ એરિયામાં. તો એલ શેપમાં ટોટલી જે પ્રોજેક્ટ છે એનું પ્લાનિંગ કરેલું છે. આ પ્રોજેક્ટમાં લિફ્ટ નથી અને અંદાજે કન્સ્ટ્રક્શનની વાત કરીએ તો 25-30 વર્ષ જૂનું આ કન્સ્ટ્રક્શન છે, પણ હાર્ટ ઓફ સિટીમાં આ ફ્લેટ આવેલો છે. 1250 અને બેસ્ટ પ્લાનિંગ છે. તો ચાલો આપણે ફ્લેટની વિઝિટ કરશું. તો આવી ગયા છીએ આપણા ફ્લેટના પેસેજ એરિયામાં. એક ફ્લોર ઉપર તમને 2 ફ્લેટ મળી જવાના છે. અને હવે આપણે જોશું લિવિંગ એરિયા. તો આ થઈ જશે તમારો લિવિંગ એરિયા. લિવિંગ એરિયા 1255 કાર્પેટમાં સારો એવો તમને લિવિંગ એરિયા મળી જવાનો છે. અહીંયા થઈ જશે તમારી ડાઇનિંગ સ્પેસ અને હવા ઉજાસમાં કદાચ ડે લાઇટમાં બી તમારે જોશો તો લાઇટિંગ જેવું જ ઇફેક્ટ આપશે. અને અહીંયા મળી જાય છે તમને ટીવી યુનિટ. તો એક્ઝેક્ટલી આ રીતે તમારું અહીંયા ટીવી તમે સેટ કરી શકો છો. આ થઈ જશે તમારું ફ્રીજનું પ્રોવિઝન અને તેની બાજુમાં જ બેસિંગ મળી જવાની છે. અને કિચનની વાત કરીએ ને તો તમને ફૂલ લેન્થમાં એલ શેપમાં પ્લેટફોર્મ મળી જાય છે. ત્યાં બી એર સર્ક્યુલેશન માટે 2 વિન્ડો ઓલરેડી આપેલી છે અને ચીમનીનું પ્રોવિઝન છે, આરઓનું પ્રોવિઝન છે, એ તમે આ રીતે કરી શકો છો. અને આ થઈ જશે તમારું સ્ટોરેજ એરિયા. અને હવે આપણે જે 2 બેડરૂમ લિવિંગની બાજુમાં જ મળે છે. તો સૌથી પહેલાં આપણે ફર્સ્ટ બેડરૂમ જોશું. તો આ થઈ જાય છે તમારું અટેચ. આ થઈ જશે તમારું કોમન ટોયલેટ બાથરૂમ. અને આ થઈ જશે તમારો બેડરૂમ. બેડરૂમની 2 માસ્ટર સાઇઝ મળવાની છે, એક સેમી માસ્ટર સાઇઝ મળવાની. તો ફૂલ ફર્નિચર છે. બેડની પોઝિશન જોઈ શકો છો. કિંગ સાઇઝનો બેડ મળે છે, ફૂલ કબોટ. તો આ બાજુ મારા લેફ્ટ સાઈડમાં ફૂલ કબોટ મળી જવાનો છે. ડ્રેસિંગની માટેનું બી આ બેડમાં પ્રોવિઝન આપેલું છે. તો આ થઈ જશે તમારું ડ્રેસિંગનું પ્રોવિઝન. અને બેક સાઈડમાં જે આપણે બાલ્કની તરીકે અથવા સ્ટોરેજ તરીકે યુઝ કરવું છે તો અહીંયા તમને આ ઓપન સ્પેસ મળે છે. તો અહીંયા કંઈક તમે તમારી રિક્વાયરમેન્ટ પ્રમાણે આ ફ્લેટમાં અરેન્જમેન્ટ કરી શકો છો. અને હવે આપણે જોવાનું છે સેકન્ડ બેડરૂમ. તો એક્ઝેક્ટ જે આપણા બેડરૂમ જોઈએ છે એની સામેની સાઈડ જ તમને સેકન્ડ બેડરૂમ મળવાનો છે. તે પણ ફૂલ ફર્નિચર વિથ કબોટ, બેડ અને ડ્રેસિંગ ટેબલ સાથે. તો આ થઈ જશે તમારો બેડ. અહીંયા તમારું ડ્રેસિંગનું પ્રોવિઝન આવી જાય છે. અને સાથે જ આ થઈ જશે તમારું ફૂલ સાઇઝમાં કબોટ વિથ સ્ટોરેજ. આમાં બી તમને વિન્ડોઝ મળી જાય છે એર સર્ક્યુલેશન માટે. અને સેકન્ડ મોટી ટેરેસ એક તમને અહીંયા પણ મળવાની છે. તો હવા ઉજાસ જે 2 રૂમ છે એમાં પ્રોપર રીતે મળે છે. અને આ સ્પેસ પણ ઘણી મોટી છે. અહીંયા તમારે વોશિંગનું પ્રોવિઝન કરવું છે તો ઓલરેડી અહીંયા કરેલું છે, તો તમે યુટિલાઇઝ કરી શકો છો. અને હવે આપણે થર્ડ ને લાસ્ટ બેડરૂમ જોવાનો છે. એટલે 2 બેડરૂમ તમને લિવિંગની પેલી બાજુ મળે છે, સેકન્ડ તમને 1 બેડરૂમ અહીંયા મળે છે. આ બી ફૂલ્લી ફર્નિશ તમને બેડરૂમ મળવાનો છે, જેમાં કબોર્ડ બી આવી જશે, બેડ બી આવી જશે. અને અહીંયા વિન્ડોઝ મળે છે, જે બાલ્કનીમાં એર સર્ક્યુલેશન માટે વિન્ડો મળવાની છે. આ થઈ જશે તમારું ડ્રેસિંગની પ્રોવિઝન. અને આ છે તમારું અટેચ ટોયલેટ બાથરૂમ. તો આપણે જોઈએ 3 BHK ફ્લેટ અમીન માર્ગથી નજીકમાં. વધુ ડિટેલ્સ માટે ડિસ્ક્રિપ્શન બોક્સ ચેક કરો, કમેન્ટ કરો. સ્ક્રીન ઉપર નંબર આપેલા છે, તેમાં પણ અમારો સંપર્ક તમે કરી શકો છો. અને વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો. જો આપે અમારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી, આજે સબસ્ક્રાઈબ કરો, જેથી અમારા નવા વિડીયોની અપડેટ આપને મળતી રહે. હું જિગ્નેશ વસાણી રજા લઉં છું. ફરી મળશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય ભારત.